ગુજરાતમાં જે લોકો શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે ને એમના માટે બહુ જ મોટા અને સારા સમાચાર છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં એક એવી જોરદાર તક આવી છે જે હજારો લોકોની કારકિર્દીને નવી દિશા આપી શકે છે. ચાલો આ જાહેરાતની એક વિગતને બરાબર સમજીએ. આ આંકડો જુઓ, 11,000. વિચાર તો કરો, આ કોઈ નાની સૂની વાત નથી, ખરું ને? ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓમાં પૂરા 11,000 શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. આ ખાલી એક નોકરીની જાહેરાત નથી, પણ શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો એક ઐતિહાસિક મોકો છે. તો આ જાહેરાત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તરફથી આવી છે. ચાલો ત્યારે હવે સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ ભરતીની મુખ્ય વિગતો શું છે. ઓકે, તો ચાલો મુખ્ય વિગતો સમજીએ. આ જે ભરતી છે એ વિદ્યા સહાયક પદ માટે છે. મતલબ કે પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5માં ભણાવવા માટે. અને હા, એક ખાસ વાત, આ બધી જ જગ્યાઓ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમ માટે જ છે. કુલ મળીને 11,000 પદો છે, જે આ ભરતીને ખૂબ જ મોટી બનાવે છે. પણ ઊભા રહો, આ જાહેરાત ખાલી નવા ઉમેદવારો માટે જ નથી. જો કોઈ પહેલેથી જ શિક્ષક તરીકે કામ કરી રહ્યું છે અને ઘણા સમયથી જિલ્લા ફેરબદલીની રાહ જોઈ રહ્યું છે, તો એમના માટે પણ સારા સમાચાર છે. સરકારે આખી પ્રક્રિયાને એકદમ સરળ ઓનલાઈન કરી દીધી છે. ચાલો એ સમજીએ કે કેવી રીતે કામ કરશે. જો આખી પ્રોસેસ ડિજિટલ છે એટલે બહુ જ સરળ છે. સૌથી પહેલાં ઓફિશિયલ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. બધું જ કામ વેબસાઇટ પર જ થશે, એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. અને અરજી કરતી વખતે જરૂરી માહિતી અને તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. હવે આ તારીખો ખાસ નોંધી લેજો. કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી દેજો, કારણ કે આ સૌથી અગત્યનું છે. ઓનલાઈન અરજી કરવા માટે ફક્ત એક જ અઠવાડિયાનો સમય મળશે. 1 એપ્રિલ 2026 થી 7 એપ્રિલ 2026 સુધી. બસ આ 7 દિવસમાં જ અરજી કરવાની રહેશે, એટલે આ તક ચૂકાઈ નહીં, એનું ધ્યાન રાખજો. અને આ રહી એ વેબસાઇટ જેની સૌથી વધુ જરૂર પડશે, dpegujarat.in. બસ આ એક જ નામ યાદ રાખી લો. બધી જ અરજીઓ, બધી સત્તાવાર માહિતી, બધું જ અહીંયા મળશે. આ વેબસાઇટને તો બુકમાર્ક કરી જ લેવાય, કારણ કે અરજીથી લઈને છેક નિમણૂક સુધીની બધી અપડેટ્સ તમને અહીં જ મળતી રહેશે. ચાલો હવે વાત કરીએ નવા ઉમેદવારોની, ખાસ કરીને એ વિદ્યાર્થીઓ જે હજી પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે. એમના મનમાં ઘણા સવાલો હશે, તો એમના માટે પણ એક ખાસ જોગવાઈ છે. જે વિદ્યાર્થીઓ હાલ DLEDના છેલ્લા વર્ષમાં છે, એમના માટે તો આ એક સુવર્ણ તક છે. તમે લોકો પણ આ ભરતીમાં અરજી કરી શકો છો. બસ શરત માત્ર એટલી જ છે કે ભરતી પ્રક્રિયાની જે અંતિમ તારીખ હોય એ પહેલાં તમારું પાસિંગ સર્ટિફિકેટ હાથમાં આવી જવું જોઈએ. એટલે કે ભણતર પૂરું થાય એ પહેલાં જ નોકરી માટે અરજી કરવાનો મોકો છે. તો માની લો કે અરજી કરી દીધી, તારીખ પણ પૂરી થઈ ગઈ. પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? પસંદગી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે? ચાલો હવે અરજી પછીના સ્ટેપ્સ પર એક નજર નાખી લઈએ, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. જુઓ, બધી અરજીઓ આવી ગયા પછી સૌથી પહેલું કામ થશે એક મેરિટ લિસ્ટ બનાવવાનું. આ મેરિટના આધારે પછી ઉમેદવારોને જિલ્લો પસંદ કરવાનો મોકો મળશે. અને બસ એ પછી ફાઇનલ સ્ટેજ, મેરિટ અને જિલ્લાની પસંદગીના આધારે જે સફળ ઉમેદવારો હશે એમને એમના નિમણૂક પત્રો મળી જશે. ચાલો આટલી બધી માહિતી પછી ફટાફટ એ પોઈન્ટ્સ જોઈ લઈએ જે ભૂલવાના જ નથી. અને એક ફાઇનલ ચેકલિસ્ટ સમજી લો જે ધ્યાનમાં રાખવું જ પડશે. જો 3 સૌથી અગત્યની બાબતો ફરીથી નોંધી લઈએ. પહેલું, સત્તાવાર વેબસાઇટ છે dpegujarat.in. બીજું, અરજી કરવાની તારીખો છે 1 થી 7 એપ્રિલ 2026. અને ત્રીજું અને સૌથી મહત્વનું, કોઈ પણ અફવા પર કે કોઈની વાતમાં આવતા નહીં. બધી જ સાચી માહિતી માટે ફક્ત સત્તાવાર વેબસાઇટ અને સરકારની જાહેરાત પર જ ભરોસો રાખવાનો છે. તો સવાલ હવે એ છે કે 11,000 જગ્યાઓ અને એક સ્પષ્ટ રસ્તો સામે છે. હવે બધો જ આધાર તૈયારી પર છે. તો શું ગુજરાતના ભવિષ્યને ઘડવા માટેની તૈયારી છે? આ તકને ઝડપી લેવાનો સમય આવી ગયો છે.